नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित અને સાથે જયસેન આચાર્ય રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 320 ની જયસેન આચાર્ય ભગવાનની ટીકા તાત્પર્યવૃત્તિમાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એના ઉપરના ગુરુદેવના પ્રવચનોના અંશ આપણે કરી રહ્યા છીએ। આપણે લગભગ ટીકાનો અડધો ભાગ કર્યો છે અને બાકીનો શેષ ભાગ આપણે કરી રહ્યા છીએ। એમાં ગુરુદેવ જે રીતે સમજાવે છે તે પ્રમાણે આપણે ટીકા કરતા જઈએ છીએ। આખી સળંગ ટીકા એક સાથે આપણે નથી કરી। તો પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 134 બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે, ગુરુદેવ સમજાવે છે ટીકાને કે નિજ પરમાત્મા દ્રવ્યના આશ્રયે મોક્ષ માર્ગ છે, પરના આશ્રયે મોક્ષ માર્ગ નથી। શું કહ્યું? નિજ પરમાત્મા દ્રવ્યના આશ્રયે મોક્ષ માર્ગ છે, પરના આશ્રયે મોક્ષ માર્ગ નથી। પરના આશ્રયે મોક્ષ માર્ગ નથી એટલે એનો અર્થ એ થયો કે તીર્થંકર ભગવાન ના સમોસરમાં આપણે બેઠા હોઈએ અને એમના પ્રત્યેનો અહોભાવ હોય, એમના પ્રત્યેનો ભક્તિભાવ હોય, પૂજાનો ભાવ હોય તો એથી કાંઈ મોક્ષ માર્ગ થતો નથી। એ શુભ ભાવ છે। આખો માર્ગ સ્વ આશ્રિત છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એને પોતે પોતાનામાં રહીને પ્રગટ કરવાનું છે। એમાં પરનો આશ્રય કરીને એ શક્ય નથી। એટલે કે છે નિજ પરમાત્મા દ્રવ્યના આશ્રય મોક્ષ માર્ગ છે, પરના આશ્રય મોક્ષ માર્ગ નથી। શું કહ્યું કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના પરિણામ એ ત્રણેય પરિણામ સ્વ આશ્રિત પરિણામ છે, કે સ્વને આશ્રય થતા પરિણામ છે, પરના આશ્રય એવા પરિણામ થતા નથી। તેમાં પરનું કે રાગનું અવલંબન જરાય નથી। તે ત્રણેય ભાવો શુદ્ધ આત્મ અભિમુખ છે। અધ્યાત્મ ભાષામાં એને શુદ્ધ આત્મ અભિમુખ ભાવ કયા અથવા તો શુદ્ધ ઉપયોગ કયો। અને એ પરથી વિમુખ છે, શુદ્ધ આત્મ અભિમુખ છે અને પરથી વિમુખ છે। આ રીતે મોક્ષ માર્ગ અત્યંત નિરપેક્ષ છે, એને બીજાની અપેક્ષા નથી। પરમ ઉદાસીન છે, એમાં બીજે બહાર ક્યાંય રંજિત થવા જેવું હોતું નથી। જેટલા પર સન્મુખના પર આશ્રિત રાગાદી વ્યવહાર ભાવો છે તે કોઈ પણ મોક્ષ માર્ગ નથી। સ્વ અભિમુખ સ્વ આશ્રિત પરિણામમાં વ્યવહારના રાગની ઉત્પત્તિ જ હોતી નથી, ઉત્પત્તિ થતી જ નથી। સ્વને આશ્રય જે ભાવ થાય છે એમાં રાગની ઉત્પત્તિ એટલે શુભાશુભ ભાવની ઉત્પત્તિ થતી જ નથી। સ્વને આશ્રય થતા વિતરાગી પરિણામ છે એમાં રાગ દ્વેષ નથી, માટે તે રાગાદી ભાવો મોક્ષ માર્ગ નથી, શુભાશુભ ભાવો મોક્ષ માર્ગ નથી। જે સ્વ આશ્રિત નિર્મળ રત્નત્રયરૂપ ભાવ છે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ થાય છે એ સ્વને આશ્રય થતા પરિણામ છે,
એટલે એવા સ્વ આશ્રિત પરિણામમાં વ્યવહારની એટલે રાગની ઉત્પત્તિ નથી અને એ નિર્મળ રત્નત્રય રૂપ ભાવ છે અને તે જ મોક્ષ માર્ગ છે અને તે જ ધર્મ છે. ત્યાંથી જ મોક્ષ માર્ગની એટલે ધર્મની શરૂઆત થાય છે અને તેને જ આગમ ભાષાથી ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક એવા ભાવત્રય કહેવામાં આવે છે. આ પ્રમાણે 5 ભાવમાંથી મોક્ષનું કારણ કોણ છે તે બતાવ્યું. એટલે કે આ 3 ભાવ આગમ ભાષાથી જે સમજાયું તે પ્રમાણે ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવ છે તે મોક્ષનું કારણ છે અને ચોથો ભાવ ઔદૈક ભાવ છે તે સંસારનું કારણ છે અને શુદ્ધ પરમ પારિણામિક ભાવ તે દ્રવ્ય છે. એટલે આ 5 ભાવમાંથી મોક્ષનું કારણ શું છે તે બતાવ્યું અને તેના બીજા અનેક નામોની પણ ઓળખાણ કરાવી. હવે કહે છે ને આચાર્ય ભગવાન હવે ટીકામાં કહે છે કે તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે. તે પર્યાય કઈ પર્યાયની વાત છે? શુદ્ધ પર્યાય, શુદ્ધ પરિણામ થયા તે, નિર્મળ પર્યાય થઈ તે, આ વિતરાગી પરિણામ થયા તે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ થયા તે, એ પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે. એ આત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે એટલે કે કોઈક અપેક્ષાથી એ ભિન્ન છે. કોઈ અપેક્ષાથી આ પર્યાય શુદ્ધ આત્મદ્રવ્યથી જુદી છે. જો સર્વથા જુદી છે એમ નથી કહ્યું, સર્વથા જુદી છે, સર્વથા ભિન્ન છે એમ નથી કહ્યું, પરંતુ આ પર્યાય જે શુદ્ધ પરિણામ થયા તે, નિર્મળ પરિણામ થયા તે, એવી એ પર્યાય એ દશા આત્મદ્રવ્યથી કથંચિત એટલે કે કોઈક અપેક્ષાએ એ જુદી છે, ભિન્ન છે. અને એ વાતને હવે ગુરુદેવ સમજાવે છે. શું કહ્યું? કે જે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનાથી તે મોક્ષ માર્ગની પર્યાય કોઈ અપેક્ષાએ કથંચિત ભિન્ન છે. કોઈ અપેક્ષાએ એટલે કથંચિત ભિન્ન છે. જે પરિણામને આગમ ભાષાએ ઉપશમ આદિ ભાવત્રયપણે કયા અને અધ્યાત્મ ભાષાએ જેને શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ અથવા તો શુદ્ધ ઉપયોગ પરિણામ કયા, તે પરિણામ ત્રિકાળી પરમ સ્વભાવ ભાવરૂપ નિજ પરમાત્મ દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. એ પરિણામ આત્મદ્રવ્યથી કોઈક અપેક્ષાએ જુદા છે. જુઓ, મોક્ષ માર્ગના દ્રવ્ય સંગ્રહમાં 65 નામ આપ્યા છે. દ્રવ્ય સંગ્રહ નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ. એમાં દ્રવ્ય સંગ્રહમાં આ મોક્ષ માર્ગના 65 નામ આપ્યા છે અને એ બધા સ્વભાવમય ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટેલા શુદ્ધ ઉપયોગરૂપ પરિણામના નામાંતર છે. એ ગમે તે નામ હોય, એ 65માંથી કોઈ પણ નામ હોય, પણ એ બધા જ દરેકે દરેક શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટેલા પરિણામ છે. એમાં શુદ્ધ ઉપયોગ છે. એવા એ પરિણામ, એ પર્યાય એ શુદ્ધ આત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે, જુદા છે. એ વાત અહીંયા તો ચાલે છે. દ્રવ્યથી પર્યાય જુદી છે અને સર્વથા જુદી છે એમ નહીં, પરંતુ કથંચિત ભિન્ન છે. અને કઈ પર્યાયની વાત ચાલે છે? શુદ્ધ પર્યાયની વાત છે. શુદ્ધ પરિણામો છે, નિર્મળ પરિણામ છે, તે કથંચિત શુદ્ધ આત્મદ્રવ્યથી જુદા છે. અહીંયા કહે છે કે તે પરિણામ શુદ્ધ
પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. શુદ્ધ આત્મદ્રવ્યની આગળ વિશેષણ જે મૂકવામાં આવ્યું છે દરેક વખતે એ વિશેષણ સાથે લેવામાં આવે છે, કેમ કે અત્યારે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે અને એમાં આ ટીકાની અંદર જયસેનાચાર્ય ભગવાન પારિણામિક ભાવની વાત કરે છે એટલે અહીંયા એ વિશેષણ દરેક વખતે લેવામાં આવે છે. કયું વિશેષણ છે કે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ જેનું છે એવો શુદ્ધ આત્મા, શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ એ આત્મદ્રવ્ય માટેનું વિશેષણ દર્શાવ્યું છે અને એ વિશેષણ દ્વારા આત્મા કેવો છે એનો ખ્યાલ આવે છે અને પારિણામિક ભાવ એ જ આત્મદ્રવ્ય છે એ સમજાય છે. એટલે દરેક જગ્યાએ અહીંયા એમ લખ્યું છે કે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્ય. તો એવા શુદ્ધ આત્મદ્રવ્યથી આ પર્યાય, આ પરિણામો, શુદ્ધ પર્યાય, નિર્મળ પરિણામો એ જુદા છે અને એ કથનચિત જુદા છે, કોઈ અપેક્ષાએ જુદા છે. આગળ 135માં પાના ઉપર કહે છે કે રાગ આદિ પુણ્ય પાપના ભાવ તો ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન જ છે. કેમ કે રાગ આદિ છે તે દોષ છે, તે ઉદય ભાવ છે અને એ બંધનું કારણ છે. એટલે એ તો આત્મદ્રવ્યથી જુદા જ છે, એ તો સર્વથા આત્મદ્રવ્યથી જુદા છે એમ પણ કોઈક વખત લખવામાં આવ્યું હોય અને ક્યારેક એમ પણ કહેવામાં આવ્યું હોય કે એ આત્માના જ પરિણામ છે. એટલે શાસ્ત્રમાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય ત્યાં એ અપેક્ષાને સમજવી જોઈએ. એ પરિણામ પણ આત્માના જ છે, એ આત્માના નથી, સર્વથા નથી એમ કહી શકાય નહીં, કેમ કે એ પરિણામ પણ આત્માના છે અને એને કારણે આશ્રવને બંધ થાય છે. પણ એ પરિણામ શુદ્ધ આત્મદ્રવ્યથી જુદા છે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ પરિણામ થાય છે. એ પરિણામ પરનું લક્ષ કરતા થાય છે. એવા એ રાગાદી પરિણામ, શુભાશુભ ભાવના પરિણામ એ શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન જ છે એમ અહીંયા લેવામાં આવ્યું. કેમ કે એ દોષ છે અને એ ઉદય ભાવ છે. એ ઉદય ભાવ છે, ઔદયિક ભાવ છે. એટલે કર્મના વિપાકને કારણે જે ઉદય આવ્યો છે એ ઉદય સાથે જોડાતા જે ભાવ થાય છે એવા એ શુભાશુભ ભાવ છે, એવા એ પરિણામ છે, પુણ્ય પાપના પરિણામ છે. એ શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન જ છે અને એ બંધનું કારણ છે. પણ અહીંયા જુદી વાત લેવી છે. અહીંયા તો શુદ્ધ પરિણામ જે થયા, નિર્મળ પર્યાય થઈ, એ પણ શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે એ વાત સમજાવી છે. કહે છે કે જ્યારે ભગવાન આત્મા સદા નિર્દોષ, નિરપેક્ષ અને અબંધ તત્વ છે ત્યારે પેલા પરિણામ જે છે રાગાદિના પરિણામ છે એ તો દોષયુક્ત છે, એ ઉદયિક ભાવ છે અને બંધનું કારણ છે. એટલે એવા ભગવાન આત્માથી એ રાગાદિના પરિણામ છે એ ભિન્ન છે. આ વ્યવહાર રત્નત્રયના ભાવ, દેવ શાસ્ત્ર ગુરુની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને પંચ મહાવ્રતના પરિણામ ઇત્યાદિ જે મંદ રાગના પરિણામ છે, જેને કારણે પુણ્યનો બંધ પડે છે, એવા એ પરિણામ છે. તે કર્મના ઉદયે ઉત્પન્ન થયેલા ઔદયિક ભાવ છે. તે વખતે કર્મનો ઉદય એવો વર્તે છે ત્યારે એવા ભાવ થયા છે અને એવા પરિણામ થાય છે. જેમાં દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ભેદરૂપ શ્રદ્ધા છે, શાસ્ત્રનું જ્ઞાન છે અને પાંચ મહાવ્રત પાળવાના જે વિકલ્પ છે એ સાથે રહેલો એવો ભાવ, શુભ ભાવ, આ બધું કર્મના ઉદયના નિમિત્તે થાય છે. એટલે કે ઔદયિક ભાવ છે. જે કર્મનો ઉદય આવ્યો છે એનું લક્ષ કરતા એની સાથે જોડાવાથી આ બધા ભાવ થાય છે. એટલે એ ઔદયિક ભાવ છે અને એ સંસારનું કારણ છે. તે ઉદય ભાવ બંધનું કારણ છે અને તેથી તે પરિણામ શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે. અર્થાત તે પરિણામમાં શુદ્ધ આત્મદ્રવ્ય નથી.
રાગાદી ભાવ એ તો શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન જ છે, પણ અહીંયા તો વિશેષ એમ કે છે કે પૂર્ણ આનંદમય, પરમ આનંદમય એવો જે મોક્ષ છે તેનો ઉપાય, મોક્ષ એટલે પોતાનું મુક્ત સ્વરૂપ એવી જે દશા, એ પૂર્ણ દશા, એવી દશાની પ્રાપ્તિનો ઉપાય જે શુદ્ધ ઉપયોગરૂપ મોક્ષ માર્ગ, તે ભાવ એક સમયની પર્યાય રૂપ છે અને તે ભાવ શુદ્ધ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. નિર્મળ પરિણામ થાય છે ત્યારે જે ભાવ છે એ ભાવ જે શુદ્ધ ઉપયોગરૂપ ભાવ છે, સ્વનું લક્ષ કરતા થતો ભાવ છે, ધ્રુવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા જે ભાવ છે તે ભાવ જે શુદ્ધ ઉપયોગરૂપ ભાવ છે, જેને કારણે જે પરિણામ થાય છે તે મોક્ષ માર્ગના પરિણામ છે, વિતરાગી પરિણામ છે, એ પર્યાય જે એક સમયની છે તે પણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય પર્યાય છે. એ ત્રણેય પર્યાય છે. શુદ્ધ ઉપયોગ છે તે પર્યાય છે. એ પર્યાય અહીં કહે છે કે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યથી કથનચિત ભિન્ન છે. જેમાં કાંઈ પલટના નથી એટલે કે બદલવું નથી એવી પોતાની ત્રિકાળી ધ્રુવ ચીજ શુદ્ધ આત્મવસ્તુ, જેમાં કાંઈ બદલાવ થતો નથી, જે એક સરખું ત્રણેય કાળે રહે છે, ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહે છે, જેમાં કોઈ બદલવું પલટવું થતું જ નથી, એવી જે ધ્રુવ વસ્તુ, જે ધ્રુવ છે એની વાત કરી છે કે જેની અંદર કોઈ બદલાવ થતો નથી એવો જીવનો અંશ. આપણે સમજીએ છીએ ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય એમ કરીને દ્રવ્યને સમજીએ છીએ, એટલે આત્મા કહીએ ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય એમ કહીએ છીએ, તો દ્રવ્ય તો ગુણોથી બન્યું છે એટલે દ્રવ્ય અને ગુણમાં તો કોઈ ભેદ છે જ નહીં, એ અભેદ છે. સમજવા માટે આપણે ભેદ પાડીએ છીએ. એ અને પર્યાય એ બે, એક ગુણોનો સમૂહ અને બીજી પર્યાય, એ બે વસ્તુમાં જે ગુણોનો સમૂહ, જે દ્રવ્ય જે ત્રણેય કાળે એવું ને એવું રહે છે, જે બદલતું નથી, જે ધ્રુવ છે એવી ચીજ, એ શુદ્ધ આત્મવસ્તુ, જેને અહીં શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ આત્મદ્રવ્ય કહ્યું, તે પેલી પર્યાયથી, નિર્મળ પર્યાયથી પણ ભિન્ન છે એમ સમજાવવું છે. એટલે કે છે કે જેમાં કાંઈ પલટના નથી, બદલવું નથી એવી પોતાની ત્રિકાળી ધ્રુવ ચીજ શુદ્ધ આત્મવસ્તુ, જેને અહીં શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ કહી, એનાથી સ્વ અભિમુખ પ્રગટ થયેલા મોક્ષ માર્ગના પરિણામ કથનચિત ભિન્ન છે એમ કહે છે. જૈન તત્વ બહુ સૂક્ષ્મ છે, એને એની અપેક્ષા સાથે સમજવું જોઈએ. એટલા માટે જૈન દર્શનમાં અનેકાંત વાદ છે. અનેકાંત દ્વારા જ જૈન દર્શનનું સાચું સ્વરૂપ સમજી શકાય. એકાંતે કોઈ પણ વસ્તુને પકડવા જઈએ તો પછી બીજી અપેક્ષાથી એ વાત ખોટી ઠરે. એટલે અહીંયા કહે છે કે કોઈ અપેક્ષાથી કથનચિત આ મોક્ષ માર્ગના પરિણામ છે તે શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે. આગળ કહે છે કર્મોદયના નિમિત્તે જે ભાવ થાય તે વિકાર છે, એ ઔદયિક ભાવ છે અને તે બંધનું કારણ છે. ઉપશમ ભાવ છે તે કર્મના અનુદયના કારણરૂપ દશા છે. કર્મના અનુદય, અનુદય એટલે ઉદય નહીં, અનુદય એટલે ઉદય નહીં, એટલે ઉપશમ ભાવ છે તે કર્મના અનુદયના કારણરૂપ દશા છે. એ કર્મના ઉદયના કારણે થતો ભાવ નથી. ઉપશમ ભાવ છે ત્યારે ભલે કર્મનો એમાં ઉપશમ હોય
પણ એ ઉપશમ છે માટે એ ભાવ થયો છે એમ નથી, એમ અહીંયા સમજાવવું છે. જે ભાવને કારણે એ વિતરાગી પરિણામ થયા છે એવો ઉપશમ ભાવ એ કર્મના અનુદયના કારણરૂપ દશા છે. તે દશા પવિત્ર છે, પણ અંદર સત્તા હજી પડી છે, એટલે કે હજી કર્મની પ્રકૃતિ અંદરમાં પડી છે. એ સત્તામાં હજી કર્મ પ્રકૃતિ રહી છે, માત્ર અત્યારે એ ઉપશમ ભાવે છે, એટલે કે ફળ આપવાની સ્થિતિમાં નથી, તો તેને ઉપશમ ભાવ કહેવાય છે. અને એમાં ઉદાહરણ એ આપ્યું કે ડોળા પાણીમાં જેમ માટી નીચે બેસી જાય અને ઉપર નિર્મળ ચોખ્ખું શુદ્ધ પાણી થઈ જાય, એવી એ દશા છે. એટલે સત્તા હજી પડી છે તો તેને ઉપશમ ભાવ કહેવાય છે. બીજી વાત, કાંઈક નિર્મળ અને કાંઈક મલિન અંશ છે એવી મિશ્ર દશાને ક્ષયોક્ષમ ભાવ કહેવાય છે. અને ત્રીજી વાત, કર્મના ક્ષયના નિમિત્તે પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહેવાય છે. આ ત્રણ ભાવની વાત કરી. હવે એક વાત અહીંયા મહત્વની ગુરુદેવ કહે છે કે આમાં તો કર્મના ઉપશમ ક્ષય આદિની અપેક્ષા આવે છે. જો અપેક્ષા આવે છે એટલે કે એ નિમિત્ત છે. શું નિમિત્ત છે? કે કર્મનો ઉપશમ થવો, અહીંયા ક્ષયોક્ષમ થવા કર્મ પ્રકૃતિના, કે કર્મ પ્રકૃતિનો ક્ષય થવો એ નિમિત્ત છે. એટલે એ રીતે અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે એમાં કર્મના ઉપશમ ક્ષય આદિની અપેક્ષા આવે છે. જ્યારે ત્રિકાળી જે સ્વભાવ ભાવ છે તેને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. અહીંયા ત્રિકાળી સ્વભાવ ભાવ છે એની સાથે સરખામણી કરવી છે, એટલે આ ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ એને માટે એમ કહ્યું કે એને કર્મની અપેક્ષા છે. કર્મની અપેક્ષા છે એટલે એનો અર્થ એવો નથી થતો કે કર્મનો ઉપશમ થાય માટે એવો ભાવ થાય, એમ નથી. પણ જ્યારે એવો ભાવ છે ત્યારે તે વખતે કર્મનો ઉપશમ હોય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કંઈક કર્મ બધું કરે છે એમ નથી. કર્મનો ક્ષય થાય માટે ક્ષાયિક ભાવ ઉત્પન્ન થાય છે એમ નથી. પણ જીવને જ્યારે ક્ષાયિક ભાવ હોય છે ત્યારે તે વખતે બાહ્યમાં કર્મ પ્રકૃતિનો ક્ષય હોય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એ વાતને લઈ અને ગુરુદેવે અહીંયા જે સમજાવ્યું છે તે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યથી એ ભાવ, ત્રણેય ભાવ કઈ રીતે જુદા પડે છે એ દર્શાવ્યું છે. એટલે કહ્યું કે આમાં તો કર્મના ઉપશમ ક્ષય આદિની અપેક્ષા આવે છે, જ્યારે ત્રિકાળી જે શુદ્ધ સ્વભાવ છે તેને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. પેલા ત્રણ ભાવ જે છે એ પર્યાયરૂપ છે, એ ક્ષણિક છે, અને એને અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિએ કર્મના ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષયની અપેક્ષા પણ છે. જ્યારે આ ત્રિકાળી સ્વભાવ છે, જે શુદ્ધ ભાવ છે, એને કોઈની અપેક્ષા નથી, અને એ તો કાયમ રહેતો ભાવ છે, ત્રણેય કાળે રહેતો ભાવ છે. એ તો દ્રવ્ય છે. એ દ્રવ્ય છે અને પેલા પર્યાય છે. એટલે કોઈ અપેક્ષાએ કથનચિત એ પર્યાય દ્રવ્યથી જુદી છે. અહીંયા એની વાત ચાલે છે. કહે છે કે ત્રિકાળી ચૈતન્ય માત્ર જે દ્રવ્ય સ્વભાવ, ચિદાનંદ, સહજ આનંદ, નિત્યાનંદ પ્રભુ, તે પરમ નિરપેક્ષ તત્વ છે. એને કોઈની અપેક્ષા નથી. ત્રિકાળી ચૈતન્ય માત્ર જે દ્રવ્ય સ્વભાવ, જે અનંત ગુણોનો પિંડ, એના અસ્તિત્વ માટે બીજા કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. એને કોઈ કર્મની પણ અપેક્ષા નથી. એ ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ એ ત્રણેય કાળ એવો ને એવો રહે છે.
એને પરની અપેક્ષા નથી, એને પરની કોઈની અપેક્ષા નથી. એ પરમ નિરપેક્ષ તત્વ છે અને એ શાશ્વત છે, એ કાયમ રહેવાવાળી ચીજ છે, એ ત્રિકાળ છે. જ્યારે પેલા ભાવ એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે અને એને કર્મના ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ ની અપેક્ષા છે. એટલે એ ત્રિકાળી દ્રવ્યથી જુદા છે એ વાત કરી. આગળ કહે છે કે આ તો માર્ગ આખો જુદો છે પ્રભુ. તારી અંદર જે ત્રિકાળી ધ્રુવ સદા એક રૂપે પડી છે તે સહજ આનંદ મૂર્તિ પ્રભુ, એકલું જ્ઞાન અને આનંદનું દળ છે. તે સમ્યક દર્શનનો વિષય છે. અંદરમાં જે ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય એ જ સમ્યક દર્શનનો વિષય છે. એટલે કે એનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન થાય છે. પ્રવચન સારમાં કહ્યું છે કે જ્ઞેય તત્વની અને જ્ઞાતૃ તત્વની તથા પ્રકારે એટલે જેમ છે તેમ યથાર્થ, તથા પ્રકારે એટલે કે જેમ છે તેમ યથાર્થ. શેની? જ્ઞેય તત્વની અને જ્ઞાતૃ તત્વની જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યક દર્શન. એ સમ્યક દર્શન પણ પર્યાય છે. આવું સમ્યક દર્શન જે તેણે અનંતકાળમાં પ્રગટ કર્યું નથી અને જે મોક્ષનું સૌથી પહેલું પગથિયું છે, તે આ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક દ્રવ્યથી જુદું છે, ભિન્ન છે. સમ્યક દર્શન એ પર્યાય છે અને એ ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્માથી જુદું છે. એ અને ભગવાન આત્મા એક નથી. સમ્યક દર્શનની પર્યાય છે જે ત્રિકાળી ધ્રુવના આશ્રય પ્રગટ થતો ભાવ છે. એવી એ પર્યાય, એવા એ પરિણામ વિતરાગી પરિણામ છે, મોક્ષ માર્ગના પરિણામ છે. છતાં પણ એ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે, જુદા છે. ગુરુદેવ કહે છે કે ભગવાન પરમાત્મા દ્રવ્ય છે, તારો આત્મા પરમાત્મા દ્રવ્ય છે અને પ્રત્યેક આત્મા સ્વરૂપથી આવો જ છે. દરેક આત્મા એવો છે. આગળ 136માં પાના ઉપર કહે છે કે તેને અહીં કહે છે કે શરીરની અવસ્થાથી ન જુઓ, એને રાગની અવસ્થાથી ન જુઓ. કોને? આત્માને શરીરની અવસ્થાથી ન જુઓ, એને રાગની અવસ્થાથી ન જુઓ, વર્તમાન પર્યાયથી ન જુઓ. એ વર્તમાન પર્યાય જીવડો નથી, વર્તમાન પર્યાય રૂપ નથી. એ વર્તમાન પર્યાયથી ભિન્ન છે. એનામાં નિર્મળ અવસ્થા છે તે હું એમ પણ ન જુઓ. શરીરની અવસ્થાથી ન જુઓ, રાગની અવસ્થાથી ન જુઓ, વર્તમાન જે પર્યાય છે મનુષ્યની પર્યાય કે દેવની પર્યાય એ પણ ન જુઓ. પણ આગળ વધીને એમ કહે છે કે એનામાં નિર્મળ અવસ્થા છે. નિર્મળ અવસ્થા એટલે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, એ એની નિર્મળ અવસ્થા છે. તો એ નિર્મળ અવસ્થા છે તે હું એમ પણ ન જુઓ. કેમ કે અવસ્થા થઈ ને. નિર્મળ અવસ્થામાં એક ત્રિકાળી દ્રવ્ય હું છું એમ જુઓ. નિર્મળ અવસ્થા છે તે હું એમ નહીં, પણ નિર્મળ અવસ્થામાં એક ત્રિકાળી દ્રવ્ય હું છું એમ જુઓ. આવું ભગવાન તારું ત્રિકાળી ધ્રુવ જે એક જ્ઞાયક તત્વ, એનાથી વર્તમાન નિર્મળ અવસ્થા ભિન્ન છે. સમ્યક દર્શનની પર્યાય થઈ છે, નિર્મળ પરિણામ થયા છે. પોતે એ વખતે પોતાને જેવો છે તેવો અનુભવે છે, પણ એ પર્યાયથી પણ પોતે જુદો છે, ભિન્ન છે. એ પર્યાય છે એ તો સપાટી છે અને એની ભીતરમાં જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય પડ્યું છે તે હું છું એમ જુઓ. શું કહે છે કે એ નિર્મળ અવસ્થામાં એક ત્રિકાળી દ્રવ્ય હું છું એમ જુઓ. એ નિર્મળ અવસ્થા છે એમાં પોતે ભગવાન આત્મા ખ્યાલમાં આવે છે, તે હું છું.
તે હું છું, એ નિર્મળ અવસ્થા હું છું એમ નહીં. એમાં નિર્મળ અવસ્થા છે તે હું એમ નહીં, પરંતુ એ નિર્મળ અવસ્થા વખતે એ નિર્મળ અવસ્થામાં જે જણાઈ રહ્યો છે તે ત્રિકાળી દ્રવ્ય હું છું એમ જુઓ. બહુ સ્પષ્ટ કરી દીધું. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ બધો શુભ રાગ છે, એ વિકલ્પ છે, અને એ બધો ઉદય ભાવ છે, બંધનું કારણ છે. ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક જે ભાવત્રય છે એ ઉદય ભાવથી રહિત છે, એનાથી જુદા છે, જુદા પ્રકારના છે, પણ એ પણ પર્યાય છે. બંને પર્યાયરૂપ છે. એટલે એ ત્રણ ભાવને અહીં શુદ્ધ ઉપયોગ કયા છે. તે શુદ્ધ ઉપયોગ કે જેમાં આનંદની દશાનું વેદન છે, તે દશા એ પર્યાય છે, અને એ દશા ત્રિકાળી ચીજથી કથનચિત ભિન્ન છે. પેલા શુભ ભાવ છે એ તો જુદા છે, પણ એનાથી ઉલટું જે શુદ્ધ ભાવ ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક એ ભાવત્રય છે એ પણ પર્યાય છે, એ શુદ્ધ ઉપયોગ છે, તે પણ ત્રિકાળી ચીજથી કથનચિત જુદા છે, ભિન્ન છે. એક સમયની પર્યાય ઉત્પાદ વ્યય રૂપ ક્ષણિક છે. દરેક પર્યાયને ઉત્પાદ અને વ્યય છે, એટલે એ ક્ષણિક છે. બીજા સમયે બીજી પર્યાય છે, ત્રીજા સમયે ત્રીજી પર્યાય છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય છે એ તો ધ્રુવ છે, એ બદલાતું નથી, એ પલટતું નથી. એટલે કહે છે કે એક સમયની પર્યાય ઉત્પાદ વ્યય રૂપ ક્ષણિક છે. એ ઉત્પાદ અને વ્યય એ પર્યાયમાં છે, એ ધ્રુવમાં નથી. તે અપેક્ષાએ શુદ્ધ ઉપયોગની દશા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે. શુદ્ધ ઉપયોગની દશા એ દશા છે, એ પર્યાય છે, એ સમયે એ થઈ તે થઈ, એવી એ દશા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. આવી વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં આગળ કહે છે કે આ રીતે મોક્ષ માર્ગની જે પર્યાય છે તે પર્યાયનો કર્તા, તે પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું સંપ્રદાન, અપાદાન ને અધિકરણ પણ પર્યાય જ છે. એટલે પર્યાયના સત્કારકો એના પોતાના જ છે. પર્યાય એક સમયનું સહજ સત છે. પર્યાય એક સમયનું સહજ સત છે. એટલે એનું ઉત્પન્ન થવું અને એનો વ્યય થવો એ એના કારણે જ થાય છે, અને એ છે એનું હોવાપણું છે, એની હયાતી છે, એક સમયની એની હયાતી છે. એટલે એક સમયનું સત છે, એનું એક સમયનું અસ્તિત્વ છે, નથી એમ નહીં. એવું એનું એક સમયનું સત છે, પરંતુ એ ત્રિકાળી ભગવાન આત્માથી ભિન્ન છે. એ વાત અહીંયા તો કરવી છે. એક તરફ એમ કહેવું કે કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં, કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પર્યાય વિનાનું હોય નહીં, એટલે આ જીવ દ્રવ્ય પણ પર્યાય વિનાનું હોય નહીં. અને બીજી તરફ એમ કહેવું કે આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એનાથી પર્યાય જુદી છે. તો ત્યાં જે અપેક્ષાથી જે વાત ચાલતી હોય એ અપેક્ષાથી એને સમજવી જોઈએ. આવો વિતરાગનો માર્ગ છે. આગળ પાના નંબર 137 ઉપર કહે છે શરૂઆતમાં જ કે જુઓ, આત્મભાન થયા પછી એટલે સમ્યક દર્શન થયા પછી પણ જ્ઞાનીને શુભ અને અશુભ ભાવ પણ આવે છે. શુભ અને અશુભ ભાવ આવે છે એ પણ પર્યાયમાં જ છે. તેને કદાચિત આર્ત રૌદ્ર ધ્યાનના તથા વિષય ભોગના ભાવ પણ થાય છે. નબળાઈને લઈને તે ભાવ થાય છે, પણ જ્ઞાનીને એ ભાવની હોશ નથી, એને એ ભાવોમાં મજા નથી. એ તો જાણે છે કે મારા સ્વરૂપમાં જ મજા છે, મારા સ્વરૂપમાં જ આનંદ છે. એટલે આ જે વિષયના ભાવ આવ્યા છે, અથવા તો ક્રોધના ભાવ છે કે ધ્યાન છે, એ ભાવ મારા નથી એમ જ્ઞાની જાણે છે. પોતાની નબળાઈને કારણે થયેલા એ ભાવ છે,
પોતે એનાથી જુદો છે, ભિન્ન છે, અને એ જાણે છે કે મારા સ્વરૂપમાં જ આનંદ છે, એ સિવાય બહારમાં નિમિત્તમાં કે રાગમાં ક્યાંય આનંદ નથી, મજા નથી, શાંતિ નથી, સુખ નથી. રાગ અને નિમિત્તમાં મજા અને આનંદ ક્યાંથી હોય? રાગ અને નિમિત્તમાં મજા છે, આનંદ છે, એવું જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞાની છે એને તો રાગ અને નિમિત્તમાં મજા છે એવી શ્રદ્ધા છે જ નહીં, એવી એની દ્રષ્ટિ છે જ નહીં, એવી દ્રષ્ટિનો એને અભાવ છે. રાગ અને નિમિત્તમાં મજા છે એવી શ્રદ્ધા, એવી દ્રષ્ટિનો જ્ઞાનીને તો અભાવ છે, એને છે જ નહીં. આવી જ્ઞાનીની વાત છે. એટલે જે પરિણામ થાય છે, શુભાશુભ પરિણામ થાય છે, એ પણ જીવના જ છે. તે છતાંય શ્રદ્ધા કેમ છે? શ્રદ્ધા કયા પ્રકારે છે? પોતે પોતાના સ્વરૂપને ભૂલીને વર્તમાન પર્યાયરૂપ થાય છે કે નથી થતું, જોવાનું એ છે. જ્ઞાની છે એને પણ શુભ ને અશુભ ભાવ છે, અને અજ્ઞાની છે એને પણ શુભ અને અશુભ ભાવ છે. પણ બંનેમાં ફેર એ છે કે જ્ઞાનીએ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, અને એમાંથી આવતા આનંદનો એને અનુભવ થયો છે. એટલે એ તો જુદો પડી ગયો છે, એ તો બધાથી જુદો પડી ગયો છે, ભિન્ન થઈ ગયો છે. એટલે એને વર્તમાન પર્યાય સાથે કાંઈ સંબંધ નથી. વર્તમાન પર્યાય થાય છે, શુભાશુભ ભાવ પણ એના જ છે, તે છતાંય એની સાથે એને કાંઈ સંબંધ નથી. એનાથી એ અલિપ્ત થઈ જાય છે કે એ મારા દ્રવ્યને કારણે નથી, એ મારા નથી, એ નબળાઈને કારણે છે, એ રૂપે હું નથી, એનાથી જુદો હું છું, એવું એને યાદ કર્યા વગર એ સહજ છે. જ્યારે અજ્ઞાનીને શુભાશુભ ભાવ છે એની સાથે એને તો એકત્વ છે, એ ભાવ મારા છે, એ ભાવરૂપ પોતે થઈ જાય છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીની શ્રદ્ધામાં બહુ મોટો ફેર છે. બધું પર્યાયમાં છે, છતાં પણ બધું જ પર્યાયની અંદર થઈ રહ્યું છે, છતાં પણ મૂળ વાત એ છે કે જ્ઞાની પોતાના સ્વરૂપને સતત જાણે છે, અનુભવે છે. ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, છતાં પણ આ હું છું એ ભાવ એનો ચાલ્યો જતો નથી. પોતાના સ્વરૂપનું એક વખત નિર્મળ દર્શન થયું છે, પછી પોતે કોણ છે એમાં કોઈ એને લીધા નથી, એમાં કોઈ શંકા રહેતી નથી. એને એ ભૂલી જતો નથી, એ ભૂલાતું નથી. એ મોટો ફેર છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. આગળ આ જ પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિલોકીનાથ અર્યંત પરમેશ્વર એમ ફરમાવે છે કે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે, એટલે શુભ ભાવ, એ તો કથન માત્ર મોક્ષનો માર્ગ છે. એ તો ભગવાન આત્માથી ભિન્ન જ છે. પણ ત્રિકાળી ધ્રુવના આલંબને જે અંતરમાં સત્યાર્થ મોક્ષનો માર્ગ, એટલે નિશ્ચય મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે પ્રગટ થયો, તે મોક્ષના માર્ગની પર્યાય પણ ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. કેમ કે વસ્તુ દ્રવ્ય છે તે ત્રિકાળ છે, ત્રણેય કાળે વસ્તુ એમને એમ જ છે, તે ધ્રુવ છે, એમાં બદલાવ નથી, એમાં પલટો આવતો નથી. અને પર્યાયનો કાળ એક સમયનો છે. વસ્તુ ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, જ્યારે પર્યાય છે તે એક સમયનું સત છે. એટલે પર્યાયનો કાળ તો એક સમય છે. આગળ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દર્શન છે તે પર્યાય છે, તેનો વિષય ત્રિકાળ, સત્યાર્થ, ભૂતાર્થ, છતી ચીજ, સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા છે. સમ્યક દર્શનનો વિષય એ ત્રિકાળ ધ્રુવ છે. સમ્યક દર્શન થાય છે ત્યારે જેનું લક્ષ્ય કરવામાં આવે છે તે દ્રવ્ય છે કે જે પલટાતું નથી. પણ એનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે ક્ષણિક પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે. એ પરિણામ એ દ્રવ્યથી જુદા છે. એટલે સમજાવે છે કે સમ્યક દર્શન છે તે પર્યાય છે, અને એનો વિષય ત્રિકાળ, સત્યાર્થ, ભૂતાર્થ, છતી ચીજ, સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા છે.
અહીં કહે છે કે વિષય જે પર્યાય છે તે એનો વિષય જે ત્રિકાળી ધ્રુવ ચીજ છે એનાથી કથનચિત ભિન્ન છે. વિષય અને વિષય. વિષય તો પર્યાય છે. જે વિષય કરનાર છે તે વિષય. જે વિષય કરનાર છે તે વિષય એટલે એ પર્યાય છે. અને જે વિષય છે તે દ્રવ્ય છે, ત્રિકાળી ધ્રુવ ચીજ છે. અને એ બંને કથનચિત ભિન્ન છે. શા માટે આગળ સમજાવે છે તો કહે છે કે ભાવના રૂપ હોવાથી શુદ્ધ પારિણામિક ભાવ તો ભાવના રૂપ નથી. મૂળ ટીકાની વાત લીધી. જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં એનું કારણ સમજાયું કે ભાવના રૂપ હોવાથી આ પર્યાય છે તે શુદ્ધ પારિણામિક ભાવથી જુદી છે. અને શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ જે ત્રિકાળ દ્રવ્ય છે તે ભાવના રૂપ નથી. શું કહ્યું છે અહીંયા? જે પર્યાય છે, જે નિર્મળ પરિણામ છે એ ભાવના રૂપ છે. અને એવા એ ભાવના રૂપ છે ત્યારે સામે ત્રિકાળી જે દ્રવ્ય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્ય એ ભાવના રૂપ નથી. એ ભાવના રૂપ નથી. એટલે એ બંને ભિન્ન છે. સુખદેવ કહે છે કે જંગલમાં વસતા વસતા સંતોએ કેવા કામ કર્યા છે. પોતે પોતાનું કલ્યાણ તો કર્યું પણ સાથે જગતના કલ્યાણનો માર્ગ બતાવી દીધો. એવું કામ કરીને ગયા છે. કેવા શાસ્ત્રોની રચના કરી અને ગયા છે. શાસ્ત્રોની રચના કરી પછી ત્યારે એમાં એમ નહોતું કે હવે આ શાસ્ત્ર કોઈ વાંચે તો સારું ને એમ પણ નહીં. એ કાળે વિકલ્પ આવ્યો, શાસ્ત્ર લખાઈ ગયું ને ત્યાં મૂકીને તો ચાલ્યા ગયા. એવી રીતે આ બધા શાસ્ત્રોની રચના થઈ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન, મુકુંદાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, યોગીન્દ્રદેવ આ બધા મહાપુરુષોએ આવા જ કામ કર્યા છે. અંદરમાં સિદ્ધની સાથે ગોષ્ઠી કરી છે. ગુરુદેવ કહે છે કે અંદરમાં આ સંતોએ સિદ્ધની સાથે ગોષ્ઠી કરી છે. એટલે શું? એટલે કે અંદર નિજ સિદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ કરીને પોતાનું સિદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ કરી અને પોતે ભગવાન સિદ્ધના સાધર્મી થઈ બેઠા છે. મોક્ષ માર્ગને સાધનારા સંતો સિદ્ધના મિત્ર છે, સાધર્મી છે. એમની આ વાણી છે, એમની આ વાત છે. આગળ 138માં પાના ઉપર અહીંયા કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વસ્તુ કે પૂર્ણ છે, પરિપૂર્ણ છે, એક ચૈતન્યમય વસ્તુ છે. તે ત્રણેય કાળે એક સરખી રહેતી ચીજ છે. એ ત્રિકાળ ભાવ રૂપ છે. ત્રિકાળ એવો જ ભાવ છે. કેવો ભાવ છે? એ શુદ્ધ છે. એ અનંત ગુણનો પિંડ છે. એ એવું જ છે. એ એક સરખું એવું જ છે. એ ત્રિકાળ ભાવ રૂપ છે, પણ ભાવના રૂપ નથી. જો અહીંયા ભાવ રૂપ છે અને ભાવના રૂપ નથી. એ બે શબ્દોને જરાક સમજવાના છે. શું કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વસ્તુ પૂર્ણ એક ચૈતન્યમય વસ્તુ છે. તે ત્રિકાળ ભાવ રૂપ છે, ભાવના રૂપ નથી. જ્યારે એવા ચૈતન્ય વસ્તુ ધ્રુવ એના આશ્રયે જે મોક્ષનો માર્ગ પ્રગટ થયો એ ભાવના રૂપ છે. એ પર્યાય છે એ ભાવના રૂપ છે. અને એ પર્યાય છે તે ત્રિકાળ ભાવ રૂપ નથી. જે ત્રણેય કાળે રહેતું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય જે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વાળું છે એવું એ શુદ્ધ આત્મદ્રવ્ય છે. તે ભાવરૂપ છે. એ શુદ્ધ ભાવરૂપ છે. અને એનો આશ્રય કરીને એનું લક્ષ કરીને જે વિતરાગી પરિણામ થાય, જે નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના જે પરિણામ થાય છે એ પરિણામ છે તે ત્રિકાળ નથી. એ ભાવના રૂપ છે. એ ભાવરૂપ નથી. એ ભાવના રૂપ છે.
જ્યારે પેલું દ્રવ્ય છે તો ત્રિકાળ ભાવરૂપ છે. આ ક્ષણિક પરિણામ છે એ ભાવના રૂપ છે. ચોથા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે ત્રિકાળી પારિણામિકને ભાવરૂપ કહીએ, એને પારિણામિક કહીએ, ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદસ્ય કહીએ, એકરૂપ કહીએ. જે દ્રવ્ય છે એને પારિણામિક ભાવરૂપ કહીએ, એને ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદસ્ય કહીએ, એકરૂપ કહીએ. અને જે આ પર્યાય છે તે અનિત્ય, જે નિત્ય નથી તે અનિત્ય, અધ્રુવ, જે બદલાય છે, વિસદસ્ય કહીએ, કેમ કે તેમાં પ્રતિ સમય ઉત્પાદ વ્યય થાય છે. એ જે જુદી છે એ પેલા ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. મોક્ષનો માર્ગ છે એ મોક્ષનો માર્ગ, છતાં પણ એક ઉત્પાદ વ્યય રૂપ પર્યાય છે. મોક્ષ માર્ગ છે તે શું છે? એ પર્યાય રૂપ છે, અને એ પર્યાય છે તો એ ઉત્પાદ વ્યય રૂપ છે. દરેક પર્યાયને ઉત્પાદ અને વ્યય હોય છે. પછી ભલે એ એવી ને એવી જ પર્યાય થાય, છતાં પણ એ ઉત્પાદ વ્યય રૂપ છે. એટલે મોક્ષનો માર્ગ છે એ પણ ઉત્પાદ વ્યય રૂપ છે. મોક્ષનો માર્ગ છે તે ઉત્પાદ વ્યય રૂપ છે. એટલે એમાં એમ નથી કે પછી મોક્ષનો માર્ગ ઉત્પન્ન થયો ને પછી એનો વ્યય થઈ ગયો ને પછી અમોક્ષ માર્ગ થઈ જાય, પાછો સંસાર થઈ જાય, એમ કહેવાનો આશય નથી. અહીંયા તો એક સમયની પર્યાયની અપેક્ષાથી વાત ચાલે છે. મોક્ષ માર્ગના જે પરિણામ થયા, જે પર્યાય થઈ, જે એક સમયની શુદ્ધ નિર્મળ પર્યાય થઈ, તેને આપણે મોક્ષ માર્ગની પર્યાય કહીએ છીએ. એ એક સમયનું સત છે. પછી બીજા સમયે એવી ને એવી પર્યાય થાય, ત્રીજા સમયે પણ એવી ને એવી થાય, પણ એ બધી પર્યાયને આપણે એક સમયની કહીએ છીએ. એક સમયમાં એ ઉત્પન્ન થઈ છે અને એ બીજા સમયમાં એનો વ્યય થઈ જાય છે. એટલે એમ એ બધી જ પર્યાયો ઉત્પાદ વ્યય રૂપ છે. એટલે અહીંયા એમ કહ્યું કે મોક્ષનો માર્ગ છે તે પણ ઉત્પાદ વ્યય રૂપ છે. જેમ છે તેમ બરાબર તત્વને સમજવું જોઈએ. એટલે કે વર્તમાન જેનો ઉત્પાદ થાય તેનો બીજા સમયે વ્યય થાય છે, બીજે સમયે ઉત્પાદ થાય તેનો ત્રીજે સમયે વ્યય થાય છે. આ પ્રમાણે ઉત્પાદ વ્યય રૂપ હોવાથી મોક્ષ માર્ગની પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. એટલા માટે કે એ પર્યાય ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, એવી એ ભાવના રૂપ છે. અને પેલું શુદ્ધ પારિણામિક દ્રવ્ય એ તો ભાવ છે, શુદ્ધ પારિણામિક ભાવ છે. એનો ભાવ કેવો છે? એનો ભાવ ચૈતન્ય ભાવ છે, એ આનંદ ભાવ છે, એ સુખ ભાવ છે, એ શાંત ભાવ છે, એ સ્વચ્છ ભાવ છે. એવો એ પારિણામિક ભાવ લક્ષણ ભગવાન આત્મા એ ત્રિકાળ દ્રવ્ય છે. એ એવા ને એવા જ ભાવે રહે છે. કેવા ભાવે રહે છે? જેવા ગુણ છે એવા ભાવે રહે છે. ત્રિકાળી પરિણામિક ભાવ એ દ્રવ્ય છે. એ કેવો ભાવ છે? એ શુદ્ધ ભાવ છે, એ આનંદનો ભાવ છે, એ શાંતિનો ભાવ છે, એ ચૈતન્ય ભાવ છે. એવું એ દ્રવ્ય જે ક્યારેય બદલાતું નથી, એ એવા ભાવરૂપ છે. જ્યારે પેલી પર્યાય જે ધ્રુવનું લક્ષ કરતા થયેલી જે પર્યાય છે એ ક્ષણિક છે, એ ક્ષણિક છે અને એ ભાવના રૂપ છે. એ ભાવના રૂપ છે, એના ઉત્પાદ અને વ્યય છે. અને પેલો તો ત્રિકાળ એક સરખો રહેતો ભાવ છે. ત્રિકાળી પારિણામિક ભાવ રૂપ આત્મદ્રવ્ય છે. એને જ આપણે ધ્રુવ કહીએ છીએ. એ જ નિત્ય છે અને એ એક રૂપ છે, સદસ્ય છે. જ્યારે આ પર્યાય છે તે એક સમયનું સત છે, એટલે એ અનિત્ય છે, એ અધ્રુવ છે, બદલાય છે. અને એમાં દરેક સમયે ઉત્પાદ વ્યય થાય છે, એક પછી એક પર્યાય થાય છે. એટલે એ ભાવના રૂપ છે. અને પેલો ત્રિકાળી ભાવ છે, એમાં જે ગુણ છે એ ગુણ રૂપે એ ભાવ છે. એવા ગુણ રૂપ એ ભાવ છે. કોઈ પણ દ્રવ્ય છે એમાં જે ગુણ છે એવો એનો ભાવ છે. સોનું છે તો સોનું સોનાના ભાવે છે, એ લોખંડના ભાવે હોતું નથી. એ
અથવા તો સોના રૂપ છે આપણે જે કહીએ છીએ એનો અર્થ એ થયો કે સોનાના ભાવે છે, લોખંડ રૂપ નથી. એટલે દરેક દ્રવ્ય એના ગુણને કારણે એના નિશ્ચિત ભાવ રૂપ હોય છે અને દરેક દ્રવ્ય એના ગુણ સહિત હંમેશા રહે છે. એટલે એ એના ભાવને ક્યારેય છોડતું નથી. દ્રવ્યને અહીંયા સમજવાનું છે થોડું. કોઈ પણ દ્રવ્ય છે એ એના ગુણને કારણે એના સ્વભાવ ભાવને છોડતું નથી. એમાંથી એક પણ ગુણ આગો પાછો થતો નથી. જો એક પણ ગુણ આગો પાછો થાય તો એ દ્રવ્ય રૂપે રહી શકે જ નહીં. એટલે જે આખો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્યનો જે સ્વભાવ છે એ એના ગુણને કારણે છે. એ ભાવ કોલસાનો ભાવ કોલસા રૂપે છે, માટીનો ભાવ માટી રૂપ છે, ચાંદીનો ભાવ ચાંદી રૂપ છે, સોનાનો ભાવ સોના રૂપ છે. એ બધું એના ગુણને કારણે એ એમ જ હોય, એ ભાવ. એવી રીતે આ જીવ દ્રવ્ય છે એ ચૈતન્ય છે. તો એ ચૈતન્ય ભાવ એ આનંદ રૂપ છે, સુખ રૂપ છે, શાંતિ રૂપ છે, સ્વચ્છતા રૂપ છે, નિર્મળતા રૂપ છે, પવિત્રતા રૂપ છે. એમ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા જે અનંત ગુણોના એક રૂપ ભાવ રૂપે છે. એટલે એવો એ ત્રિકાળી પારિણામિક ભાવ એ રૂપે એ દ્રવ્ય છે. જ્યારે પર્યાય છે તે એક સમયની છે અને એ ત્રિકાળી ભાવ રૂપ થતી નથી. પર્યાય છે તે એક સમયનું સત છે અને એ ત્રિકાળી ભાવ રૂપ થતી નથી. એના ઉત્પાદને વ્યય છે, એ અનિત્ય છે. એટલે એ નિર્મળ પરિણામ હોય તો પણ એ ત્રિકાળી દ્રવ્યથી કથનચિત ભિન્ન છે. જો કથનચિત ભિન્ન કહ્યું છે, સર્વથા ભિન્ન નથી કહ્યું. કેમ કે એ પર્યાય છે તે દ્રવ્યની છે એ અપેક્ષાથી જોઈએ તો એ કથનચિત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે એમ ન કહેવાય. કેમ કે પર્યાય છેવટે છે કોની? છે તો દ્રવ્યની ને. એટલા માટે એને કથનચિત ભિન્ન છે એમ કહેવામાં આવ્યું છે. આગળ વાત કરી છે ગુરુદેવે કે 12 ભાવના કઈ છે ને. ભાવના એ શું છે? ભાવના એ પર્યાય છે. ભાવના છે તે પર્યાય છે. તેમાં પ્રથમ તો વિકલ્પ રૂપ ભાવના હોય છે, તેનો વ્યય થઈ અને પછી નિર્વિકલ્પ થાય છે. વિકલ્પ રૂપ ભાવના આપણે નિત્ય ભાવના અને અનિત્ય ભાવના, અકરણ ભાવના ને આ બધી જે ભાવનાની વાત કરીએ છીએ તો એમાં એ ભાવના કેવી છે? પહેલી વાત એ કરી કે એ તો વિકલ્પ રૂપ છે અને એની સાથે એ એવો ભાવ છે એ પર્યાય થાય છે ત્યારે. એટલે કહે છે કે તેમાં પ્રથમ તો વિકલ્પ રૂપ ભાવના હોય છે અને તેનો વ્યય થઈને એટલે વિકલ્પનો વ્યય થઈ અને નિર્વિકલ્પ થાય છે. પછી એવો ભાવ રહી જાય છે, પણ એ પણ નિર્મળ પરિણામ છે. આ નિર્મળ નિર્વિકલ્પ પર્યાય જે અંદર પ્રગટ થઈ તે ભાવના રૂપ છે, એ ત્રિકાળી ભાવ રૂપ નથી. ત્યારે ભાવ જે ત્રિકાળી એક રૂપ પરમાત્મા દ્રવ્ય તેની સન્મુખ થઈને પ્રગટેલી જે દશા છે તે ભાવના રૂપ છે, એ ત્રિકાળી ભાવ રૂપ નથી. આ ભાષા છે એ જળ છે અને એનો વાચ્ય ભાવ શું છે તે યથાર્થ સમજવો જોઈએ. ગુરુએ અહીંયા એમ કે છે કે ભાઈ આ શબ્દો છે, પણ એ શબ્દો છે એ શબ્દોને સમજવા જોઈએ. એ વાચ્ય છે, શબ્દોનું વાચ્ય છે. શબ્દો તો વાચક છે, પણ દરેક શબ્દ કંઈક વાચ્ય સહિત છે. વાચ્ય અને વાચક શબ્દ છે તે વાચક છે અને એનું કાંઈક વાચ્ય છે જે આપણને ખ્યાલમાં આવે છે. દાખલા તરીકે સાકર ગુજરાતીમાં લખીએ તો સને કાનો સા, કને કઈની ક અને રને કઈની ર. સાકર એ શબ્દ છે. એ શબ્દ વાંચીએ અથવા બોલીએ તો એની અંદર કઈ સાકર નથી. પેલો મીઠો સફેદ ગાંગડો એ સાકર એ વસ્તુ એ કઈ આ શબ્દમાં નથી. એટલે શબ્દ તો એ વાચક છે અને એ શબ્દ દ્વારા આપણને એનું વાચ્ય પેલો સફેદ મીઠો ગાંગડો એ આપણને ખ્યાલમાં આવે છે. એટલે કે દરેક શબ્દનું વાચ્ય હોય છે. એટલે આ ભાષા છે અને એમાં દરેક શબ્દ દ્વારા શું ખ્યાલમાં આવવું જોઈએ એ વાચ્ય. તો કે એ વાચ્ય જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ એમ ગુરુદેવનું કહેવું છે. આ શબ્દો તો વાચક છે. આ ભાષા છે જળ છે
તેનો વાચ્ય ભાવ શું છે, એટલે કે એ શબ્દો દ્વારા આપણે શું સમજવાનું છે, શેનો આપણને ખ્યાલ આવવો જોઈએ, એ બરાબર સમજવું જોઈએ. તો અહીંયા ભાવના અને ભાવની વાત કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત